તો જીવનમાં પરિવર્તન એ શબ્દોના માધ્યમથી આવતું હોય છે. ઘણા જે વાત કરતા કથામાં તો શું લોકો એક કાનથી સાંભળે ને બીજા કાનથી નીકળી જાય. હું તો હંમેશા કહું, તમારામાં હિંમત હોય ને તો મારી કથા ભૂલીને બતાવજો. આ તો પીછો કરશે, આ કોઈ ધૂળ નથી કે ખંખેરીને ઉભા થઈ જાય. આ તો રસ છે. ભીંજાયેલો વ્યક્તિ ગમે તેટલો ખંખેરે કોરો ના થાય જલ્દી. શબ્દો ભૂલી જવાય, શ્લોકો ભૂલી જવાય, વાર્તાઓ ભૂલી જવાય, પણ કથાના શબ્દોએ સ્પર્શ કરીને જે ભાવ પ્રગટાવ્યો હૃદયમાં, જે ઉત્તમ વિચાર અને ભાવનાઓથી સમૃદ્ધ આપણે બન્યા, એ સમૃદ્ધિ, એ આપણો વૈભવ, એ આપણું ધન કોઈ હરી શકતું નથી. એ કાલાંતરે સમાપ્ત પણ થઈ શકતું નથી. એ તો સ્વયં વ્યક્તિ પોતે જ અનુભવ કરીને જાણી શકે છે. કેટલા લોકો, યુવાનો આ બધા મળે છે કે આ 2 વર્ષ ખાલી યુટ્યુબ પર સાંભળીને અમારું આખું જીવન બદલાઈ ગયું. અને એના સાક્ષી તમે બધા જ છો, મારે કંઈ કહેવાની જરૂર નથી. કેટલા લોકો અહીંયા ઉપસ્થિત છે ને પોતાના ભાવો એમણે અભિવ્યક્ત કર્યા છે. અને એટલા માટે કથા આજે પણ કામ કરે છે, એ આપણા બધાનો અનુભવ છે. લોકો એમ માનતા કે આ બધું તો કેવલ ભગવાનની વાતો સાંભળીને હાજરી આપી નીકળી જવાનું. ના, કથા એક પ્રક્રિયા છે, સત્સંગ એક પ્રક્રિયા છે. શુષ્ક ને રસિક બનાવવાની, અભાવમાંથી ભાવ તરફ જવાની, અંધકારમાંથી ઉજાસ તરફ લઈ જવાની, સંશયમાંથી સમાધાન તરફ જવાની, પ્રશ્નમાંથી કૃષ્ણ તરફ જવાની. અનેક પ્રશ્નોમાં ઘેરાયેલો વ્યક્તિ જ્યારે સત્સંગમાં આવીને બેસે છે, ઘણા કુતૂહલતાથી આવ્યા હોય, ઘણા સંબંધ સાચવવા આવ્યા હોય, ઘણા જોવા આવ્યા હોય કે કેમ શું છે, ઘણા ભાવથી, જુદા જુદા ભાવથી આપણે બધા બેઠા હોઈએ. તમે ભલે જુદા ભાવથી બેઠા હો, પણ કથા તો તમારા બધા પર એક સરખી જ કામ કરે છે. એ તેની અસર બતાવે ને. હું તો કોઈ કથામાં આવીને સૂઈ પણ જાઓ ને તો એ તો તારે છે. હવે તો કોઈ સુવા નથી દેતું. પહેલા સમયમાં આવી કથા થતી કે લોકો સૂઈ જતા, અને છેલ્લે જાગે ત્યારે પૂછે કે પેલું સીતાનું હરણ થયું તો હરણની પાછી સીતા થઈ કે નહીં, એવું ખસવામાં કહેતા. ભૂલ વાત. એક નાવ આ પારથી પેલે પાર જતી હોય અને નાવમાં ચડીને તમે સૂઈ પણ જાઓ તો એ પાર તો ઉતારે જ છે. એમ ભવપાર ઉતરવાની આ સત્સંગની સભા એ નૌકા છે. અહીંયા બેસેલો વ્યક્તિ સૂઈ જાય ને તો એ કથા એને ભવપાર તો લઈ જ જાય છે. એમાં કોઈ સંશય નથી. કથા ક્યારે નિષ્ફળ જતી નથી. આજ આપણું તપ છે, આજ આપણું વ્રત છે, આજ આપણો ધર્મ છે. હા, 5 દિવસ 7 દિવસ 3 જે બી હોય, 3 કલાક આપણું તપ હોય છે. એક સ્થાન પર બેસી અને શ્રવણ કરવું, સાંભળવું. હંમેશા કહેવામાં જ મશગુલ માણસ સાંભળવા તૈયાર નથી હોતો. પણ જ્યારે ભગવાન બોલતા, સત્સંગમાં તો વ્યક્તિ તો નિમિત્ત હોય, આ તો ભગવાન એની વાણીનું ઉચ્ચારણ કરતા હોય, અને એ કરણના માધ્યમથી આપણા હૃદયમાં પ્રવેશતી હોય છે, અને હૃદયમાં એ પરમ પ્રકાશનો અનુભવ આપણને થતો હોય છે. આપણી જ ભીતર કંઈક પરિવર્તિત થઈ રહ્યું હોય એવો અહેસાસ આપણને થાય છે. ક્યાંક ન ઈચ્છવા, ન જાણવા છતાંય હૃદયમાં શ્રદ્ધાના અંકુરો ફૂટવા લાગ્યા હોય એવો કંઈક અહેસાસ આપણને જ આપણા વિચાર ને વ્યવહાર પરથી લાગે છે. ક્યારે આ પોથીને નમન ન કર્યું હોય, પહેલા દિવસે બધા કરતા હોય તો આપણે કરીએ, પણ જ્યાં 2-3 દિવસ થાય તો અંદરથી એમ થાય, લાવને પગે લાગી આવું, લાવને વંદન કરી આવું. સામે મળતા હોય તો ક્યારે જય શ્રી કૃષ્ણ ન કરીએ, પણ કથામાં એવો રંગ ચડી જાય, જે મળે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કેવું સહજમાં આપણી અંદર સ્વાભાવિક પરિવર્તન આવે છે. અત્યારે આજના સમયમાં આંખો કાઢીને કહેશો તો કોઈ નહીં સાંભળે, પણ આંખમાંથી આંસુ પાડીને કહેશો ને તો બધા તમારા માટે દોડવા લાગશે. આંખો કાઢીને કહેવા જશો, લોકો ભાગી જશે. આની પાસે તો આનું શું કરો, અમે સાંભળીએ. પણ જ્યારે સાચા હૃદયથી, વિશુદ્ધ હૃદયથી જ્યારે કોઈ વાત કહેવામાં આવે, અને કોઈને આંગળી ચીંધીને તો અહીંયા કહેતા નથી કે તારા માટે, તારા માટે, તારા માટે, છતાંય બેસેલા દરેક વ્યક્તિને એમ લાગે કે અહીંયાથી જે બોલાઈ રહ્યું છે એ મારા માટે જ બોલાઈ રહ્યું છે. સભાગત કથા જ્યારે વ્યક્તિગત લાગવા માંડે ત્યારે માનજો કે હવે કથા મારી ભીતર કંઈક કામ કરી રહી છે.
ક્યાંક કહેવાતી કોઈના માટે કોઈ કહી રહ્યું છે. ભાગવત સુખદેવ પરીક્ષિત માટે કહેતા હોય, ક્યાંક કોઈના સંવાદ ચાલતા આપણને એમ લાગે કે આપણને કહી રહ્યા છે. મનોરથી કોઈ હોય ને બેઠા બધા હોય, પણ કથા તો બધા પર અસર કરે, સમાન રૂપે અસર કરે. લાભ મળે એ તો સૌભાગ્યશાળી છે, પણ જેણે લાભ લીધો એ પણ ભાગ્યશાળી છે. મનોરથી થવું એ તો પરમ સૌભાગ્યની વાત છે. પણ કથામાં બેસેલા દરેક વ્યક્તિ એમ જ વિચારું કે આ કથાનો હું જ મનોરથી છું, હું જ મુખ્ય યજમાન છું, એવું જ માનીને કથામાં બેસું. કારણ કે કથા તો બધા માટે હોય છે. જેટલું હૃદય ખોલીને સ્વીકારશો એટલી કથા તમારી થતી જશે, તમને સ્વીકારતી જશે કથા, તમને પોતાના રંગે રંગતી જશે. ગોપી ગીતમાં પણ ગોપીજનો કહે છે, जैसी ही आपकी कथा है, तव कथामृतम तप्त जीवनम. संसारથી સંતપ્ત તપી ગયેલો જીવ શાંતિ પામે, અને શાંતિ આપનારી. કલ્મશાપહમ, કલ્મશોને ધોઈ નાખનારી. અનેક કલ્મશો લઈને આવેલો જીવ કથામાં બેસે તો વિશુદ્ધ થઈ જાય. શ્રી નિકેતનમ લક્ષ્મીજીના નિવાસ રૂપ છે. શ્રીમદાતતમ ભૂરી ગૃણંતિ તે ભૂરીદા જના. અભૂરિત જનો સતત એનું અવગાહન કર્યા કરે. પેલું વ્રજના સંતોને એવું કહે કે તમે પાન ખાઓ, ચૂનો નાખો, વરિયાળી નાખો, સોપારી નાખો, બધું નાખીને ખાઓ તો ચહેરા પર લાલી ના આવે. પણ કથા લગાવો, કથો લગાવો અને પછી ખાઓ તો ચહેરા પર લાલી આવી જાય. એમ ઉદાસ ચહેરાને જયારે કથા મળે છે ત્યારે એના ચહેરા પર લાલી આપ મળે આવી જાય. કેવા ખીલેલા ખીલેલા ચહેરા થઈ ગયા. પહેલા દિવસે તો ઘણા એવા ઉદાસ થઈને બેઠા, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું ભજને આવા ગાતા હોય. પછી જેમ જેમ કથાનો રંગ ચડતો જાય કેવા ખીલેલા ચહેરા. અરે ઘરેથી નીકળે ત્યારથી જ હસતા મલકાતા ભગવત નામ લેતા લેતા કથા સ્થળ પર પહોંચે. અને કથાની એક એક ક્ષણ એના માટે કેટલી કિંમતી હોય છે. એમ થાય કે એક એક ક્ષણ ચૂકવું નહીં. આ તો દુનિયામાં ખબર નહીં, લોકો એમ કે લોકો તો મંદિર પ્રસાદ લેવા જાય, કથામાં પ્રસાદ માટે આવે છે. સાવ ખોટી વાત છે. કથામાં લોકો ખાલી કથા માટે જ આવે છે. આ તો તમારું નસીબ હોય તો કોઈ કણિકા તમારી લે, બાકી તો કણિકા એ તમારી કોઈ ના લઈ શકે. એના માટે સૌભાગ્ય જોઈએ. એટલે શ્રદ્ધા અને ભાવના લઈને આવેલા વ્યક્તિઓ માટે જ્યારે સમાજમાં ક્યારેક આવું બોલાતું હોય ત્યારે દિલમાં ખૂંચે. કોને કમી છે ખાવાની? લોકો એની શ્રદ્ધાના બળે કથા સાંભળવા આવે છે. કાંઈ જ વ્યવસ્થા ન રાખો તોય લોકો, હજારો લોકો આવી જતા હોય. કેવી ભગવાનની કથા ખેંચીને લાવે. કારણ આ કથાથી જે તૃપ્તિ થાય છે એ તૃપ્તિ બીજી કોઈ વસ્તુ આપી શકતી નથી. આનાથી તો આત્માને ઓડકાર આવે છે. પ્રસાદ ખાઈએ તો ક્યાંક આપણા પેટને ઓડકાર થાય, કંઠમાં ઓડકાર આવે. આ તો આત્માને ઓડકાર થાય. આત્મા તૃપ્ત થઈ જાય. અનેક જન્મોથી વિખૂટી પડેલી અતૃપ્ત થયેલી આત્મા ભગવત કથા શ્રવણ કરી પરમ તૃપ્તિનો અહેસાસ કરતી હોય છે. અને એટલા માટે ક્યારે કોઈની પણ શ્રદ્ધાને શંકાથી નહીં જોવી.
કોઈ હવેલીએ જતું હોય, કોઈ કથામાં જતું હોય, એની શ્રદ્ધાને આદર કરો. કોઈ પણ ભાવે જાય છે, ભગવાનના સાનિધ્યમાં જાય છે. અવસર હોય, મોકા મળ્યા હોય તો જ આ બધું થાય. સૌભાગ્ય હોય ને આપણું પરમ, ત્યારે કોઈ વૈષ્ણવ એક કણિકા મિશ્રી આપણા ઘરે લે. નહીં તો ઘણીવાર એ પણ સંભવ નથી હોતું. ઘણીવાર લોકો લઈને ફરે, કોઈ પ્રસાદ લેનારું નથી. જ્યારે પણ સત્કર્મ કરો, પોતાની જાતને ભાગ્યશાળી માનો. અને એટલે જ તો આપણે ત્યાં લેનારને પગે લાગીએ છીએ. ત્યાર પછી તમે કોઈ દાન કરો ત્યારે તમે શું કહો? પગે લાગો. એક વિધા કેમ? લેનાર મોટો કે આપનાર મોટો? કે એણે તો લૌકિક વસ્તુ, આપણે તો એને શું આપ્યું? લૌકિક પદાર્થ, જે ક્ષણભંગુર છે, મૂકીને જ જવાનો છે, સાથે લઈ જવાનું નથી. પણ જેણે લીધું એણે આપણને પુણ્ય આપ્યું, જે આવતા જન્મમાં પણ આપણને સુખ આપશે. આપણે નાશવંત વસ્તુ આપી, એણે આપણને શાશ્વત વસ્તુ આપી, કે જે આવતા જન્મમાં આપણને સુખ આપતા રહેશે. અને એટલા માટે આપનાર કરતા પણ લેનાર મોટો છે. એટલે એને પગે લાગે, તે મને પુણ્ય કરવાનો મોકો આપ્યો. એક વસ્તુ યાદ રાખજો, તમારા જીવનમાં કોઈ તમને પુણ્ય કરવાના અવસર આપે, ભક્તિ કરવાના અવસર આપે, ધર્મ કરવાના મોકા આપે, એનો આભાર ક્યારે ભૂલતા નહીં, એનો ઉપકાર ક્યારે ભૂલતા નહીં. કારણ કે સૌથી મોટો ઉપકારી એ છે. આપણા જીવનમાં વિચાર કરો, અત્યારના આ જીવનમાં આપણા ઉપર સૌથી મોટો ઉપકાર કોણ? દુનિયામાં મદદ તો ઘણાએ કરી હશે, પણ સૌથી મોટો ઉપકારી આપણો ગુરુ શ્રી વલ્લભ છે. એણે સાક્ષાત પોતાના સર્વસ્વ શ્રીનાથજી આપણને આપી દીધા. આપણો નાથ આપણને આપ્યો. અદેય દાન દક્ષશ્ચ મહોદાર ચરિત્રવાન. એટલે મહાપ્રભુજીનું નામ અદેય દાન. કોઈ ના આપી શકે, કારણ કે લોકો તો સાધન આપે, મહાપ્રભુજી તો ભગવાન આપ્યા આપણને. ભગવાનને કોણ આપી શકે? લોકો કોઈ માળા આપે, પાઠની પુસ્તક આપે, મંત્ર આપે, વ્રત આપે, યાત્રા આપે. શ્રી મહાપ્રભુજી તો ભગવાન આપણને આપ્યા. એનો ઉપકાર કેમ ભૂલી શકાય? એમ જ તમારા જીવનમાં જેના થકી ભક્તિએ પ્રવેશ કર્યો હોય, જેના થકી તમને પુણ્ય કરવાનો વિચાર આવ્યો હોય, એનો ઉપકાર ક્યારે ભૂલતા નહીં. કારણ કે તમારા જીવનનું કલ્યાણ કરવાનું પથદર્શન એણે કર્યું છે. બાકી બધી જ વસ્તુ આપનારો એ આભારને લાયક છે, પણ ઉપકારક તો કેવલ પરમાત્મા છે. એક પત્નીને પતિએ ન થપાવી તો આખા ગામમાં બધાને બતાવતી ભરે, જો આટલી મોંઘી નથ, જડતર વાળી નથ, આટલા મોટા ઝવેરી ત્યાંથી લાયા, જે મળે ને બતાવ, જે મળે ને બતાવ, જે મળે ને બતાવ. એટલામાં એક સંત સામેથી આવ્યો, એને બતાવવા લાગી, આટલી મોંઘી નથ મારા પતિ લઈને મને આપી છે. એમને તો ખરેખર ઉપકાર માનજો, કેટલી મોંઘી નથ લાયા. ત્યારે સંતે કહ્યું, ઉપકાર માંગવો હોય તો પરમાત્માનો માન, કે એને ના કાપી, નહીં તો ટીંગાડત ક્યાં? આ દરેકના ઉપકારના મૂળમાં તો પરમાત્મા જ છે, જેણે આપણને માનવ જીવન આપ્યું, જેણે આપણને વૈષ્ણવ કુળમાં જન્મ આપ્યો. અને એટલા માટે ઉત્તમ કુળમાં, જ્યાં ઉત્તમ કુળ એટલે જ્યાં ભક્તિ કરવાની સુવિધા હોય, જ્યાં બધા ભક્તો હોય, ભગવાનને માનનારા હોય, એવા કુળમાં જન્મ લેવું એ કોઈ અકસ્માત નથી, એ ભગવાનની વ્યવસ્થા છે. ગીતાજીમાં સ્પષ્ટ ભગવાને કહ્યું છે, સુચિનામ શ્રીમતામ ગેહે. જેને ગત જન્મમાં અનેક પ્રકારના ભક્તિ ને ધર્મ કર્યા હોય, એને એ શ્રીમતામ ગેહે એવા ઘરે હું જન્મ આપું છું. એટલે આ ભગવાનનું આયોજન છે, અકસ્માત નથી. એમ ન માનતા કે અહીંયા જન્મ્યા તો આ કરતા હતા, ત્યાં જન્મ્યા હોત તો ના, તમે ગમે ત્યાં હોત, તમે ઠાકોરજીની સેવા જ કરતા હોત. કારણ કે ઠાકોરજી તમને બનાયા છે જેના માટે. તમારું સર્જન જ એ ઉદ્દેશ્ય સાથે થયું છે. અને એટલા માટે પ્રભુ તમને એ સુવિધા કરી આપે છે. તો સત્સંગ એ સર્જન કરે છે, સમય ઉપર વિજય આપે છે. ગઈકાલે આપણે શ્રીનાથજીના ચરિત્રનું દિવ્ય દર્શન કરી રહ્યા હતા. શ્રીનાથજી બાબા ના દિવ્ય ચરિત્રો, કથાઓ તો અનેકવિધ પ્રકારના અનેક પ્રસંગોથી સમૃદ્ધ છે. પણ વચ્ચે વચ્ચે જે કાયમની વાતો છે, રોજ બરોજના જે આપણા પ્રશ્નો છે, એના સમાધાનનો હું પ્રયાસ કરતો હોઉં છું. કારણ કે અમારી મોટા ભાગની મહેનત, 80% મહેનત તો આવું નથી એ સમજાવવામાં જ જાય છે. ખાલી 20% જ નવું કહી શકાય. ઘણી વાર લોકો મળે એ 10-15 બાબતોથી આખો સમાજ એટલો ભયભીત છે,
એ જ અપરસ આમ થાય કે નહીં, અહીંયા જવાય કે નહીં, અહીંયા ખવાય કે નહીં, જ્યાં સુધી આપણો ધર્મ કિચન અને બાથરૂમમાંથી બહાર નહીં આવે ને ત્યાં સુધી આપણે બધા આમાં જ અટવાયેલા રહીશું. બસ નાહવું ક્યારે ને બનાવવું ક્યારે, બસ એમાં જ છે. એટલે એની મહત્તા છે, કોઈ વસ્તુની મહત્તા ન હોય એમ નથી, પણ સદાચાર હોવો જોઈએ, અત્યાચાર ન બની જાય એની સાવધાની બધાએ રાખવાની. આપણા ઘરનું વાતાવરણ બહુ સાવધાનીપૂર્વક કેળવવું, આપણી શ્રદ્ધા કોઈના અશ્રદ્ધાનું કારણ ન બની જાય એની સાવધાની રાખવી, આપણી અપરસ કોઈના અભાવનું કારણ ન બની જાય એની સાવધાની રાખવી. કોઈ તમને અપરસમાં અડી ગયું, જઈને નહીં આવો, ખીજાવાની શું જરૂર છે? સહનશીલતા નથી તો પછી અપરસ પાડવાની બી જરૂર નથી. સૌથી પહેલા ધૈર્ય જોઈએ. એટલે આ બીજા બધા ગ્રંથો વાંચવા પહેલા વિવેક ધૈર્યાશ્રય વાંચી લો. એ જો જીવનમાં ઉતરી ગયું ને પછી કોઈ વસ્તુ નડતર રૂપ નહીં થાય. વૈષ્ણવનો શું વિવેક છે, કેવા અદ્ભુત મહાપ્રભુજી. ખરેખર દરેક વૈષ્ણવે સેવા પધરાવતા પહેલા યા ઘરમાં ભક્તિનો પ્રારંભ કરતા પહેલા એકવાર વિવેક ધૈર્યાશ્રય ગ્રંથ જરૂર વાંચો.